હેલો ધ બરોડિયન. તો આજે હું છું હરણી વિસ્તારમાં ભીડભંજનના હનુમાન દાદાના મંદિરે. હનુમાન જયંતિમાં આજે આપણે મંદિરના સાક્ષાત્કાર કરવાના છે, મંદિરના દર્શન કરીશું, સાથે ઇન્ટરવ્યુ કરીશું રોહિત ગોસ્વામીજીનો સુંદરકાંડ પાઠ જે કરાવે છે. તો પ્લીઝ કમ. સો નમસ્કાર વડોદરા. અત્યારે હું છું ભીડભંજન મંદિર જે હરણીમાં આવેલું છે. હનુમાન દાદાના જન્મ દિવસ પર રોહિત ગોસ્વામી મહારાજને આપણે મળી રહ્યા છે. તો મહારાજ શ્રી કંઈક કહેશો વડોદરાને? વડોદરાવાસીઓ તો કહેવા જેવું કઈ નથી. આપણે વડોદરાની પ્રજા તો ખૂબ ધાર્મિક છે, સંસ્કારી છે. આ મંદિર પૌરાણિક મંદિર છે. ત્રેતાયુગથી બિરાજમાન હનુમાનજીના સ્વયંભૂ અહીંયા પ્રગટ થયેલા છે. ભગવાન રામે સ્થાપિત કરેલા છે. અને અહીંયા નિયમિત મંગળવાર અને શનિવારે સંગીતમય સુંદરકાંડ થાય છે. અને ભક્તિ કરવા માટેનું એક એવું સ્થળ છે, આ એવી જગ્યા છે કે ત્યાં તમને આવીને મનને શાંતિ મળે. તો બધાએ આવા સ્થળોએ જઈ અને પોતાના મનને, પોતાના જીવનને સાર્થક કરવું જોઈએ અને ભગવાનના આશ્રય રહીને પોતાનું જીવન નિર્વાહ કરવો જોઈએ. બસ એ જ મારી સૌને પ્રાર્થના. જય સિયા. જય શ્રી રામ.